રજનીગંધા એપાર્ટમેન્ટ બ્લોક એ તરીકે ઓળખાતા રોયલ કોમ્પ્લેક્સનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હતો. આથી નગરપાલિકા દ્વારા કોમ્પ્લેક્સને હટાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. દુકાનદારોનો આક્ષેપ છે કે આ કાર્યવાહી દરમિયાન માત્ર જર્જરિત ભાગ દૂર કરવાની જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મજબૂત દુકાનો પણ કોઈ પૂર્વ સૂચના વગર તોડી પાડવામાં આવી છે. દુકાનદારોના મતે કોન્ટ્રાક્ટરે રજાના દિવસે તકનો લાભ લઈ આ કામગીરી કરી, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન થયું છે. વેપારીઓનો દાવો છે કે તેમની દુકાનો સંપૂર્ણપણે સુરક્ષિત હતી અને તેને તોડી પાડવામાં એ અન્યાયપૂર્ણ તથા ગેરકાયદેસર છે. અસરગ્રસ્તોએ તેમની મુખ્ય માર્ગોના કાર્યવાહીને જર્જરિત ભાગ પૂરતી મર્યાદિત રાખવા, દુકાનદારોને થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અંગે ભરૂચ નગરપાલિકાના સિટી એન્જિનિયર જયેશ સોનાગારે જણાવ્યું હતું કે સમગ્ર કોમ્પ્લેક્સનો જર્જરિત ભાગ ઉતારી લેવા માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે. નીચેની દુકાનોની હાલત સારી હોવા છતાં સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવા જે તે દુકાનદારોને જણાવવામાં આવ્યું હતું. આજ રોજ તારીખ 2/4/2026 અને ગુરુવારના રોજ ભરૂચની ભારતી ટોકીઝ પાસે આવેલ રજનીગંધા એપાર્ટમેન્ટ જેનો રોયલ કોમ્પ્લેક્સ, આ રોયલ કોમ્પ્લેક્સમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ઉપરના જે રેસિડેન્શિયલ ફ્લેટ હતા જે જર્જરિત થતા જેને ઉતારવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી. છેલ્લા ઘણા સમયથી જે કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળેલું તે એના માણસો મૂકી અને એપાર્ટમેન્ટના ઉપરના માળો ઉતારવાની શરૂઆત કરેલી. પરંતુ 2 દિવસ પહેલા ભરૂચ નગરપાલિકાએ કોઈ પણ જાતની દુકાનદારોને નોટિસ કે આગોતરા આયોજન વગર એમને અંધારામાં રાખીને જે ગરીબ મજલૂમ અને બેસહારા લોકો જાતે રોજીરોટી કમાતા હતા એ લોકોની દુકાનો પર કોઈના પ્રેશરમાં આવીને આ આગળની જે 4 જેટલી દુકાનો હતી જેની એક એક દુકાનની કિંમત આજના માર્કેટ જોતા 50-60 લાખ રૂપિયાની એક દુકાનની કિંમત થઈ, એ દુકાનો નોટિસ આપ્યા વગર કાયદો હાથમાં લઈને આ ગરીબ અને મજદૂર લોકોની દુકાનો પર જેસીબી ફેરવી દીધું. જ્યારે દુકાન તે દિવસે રજાના દિવસે દુકાનદારોને ખબર પડતા દુકાનદારોએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું. અમારી એક જ માંગ છે કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલી રીતે ગેરકાયદેસર રીતે જે આ 4 દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ. કેમ કે આ ભરૂચના ગરીબ લાચાર લોકો છે. તમે જો આમાં જેટલી મા બહેનો આવેલી છે, આ બિચારી અમુક તો વિધવા ઓરતો છે જેમની રોજીરોટી આ દુકાનો પર ચાલતી હતી અને ભરૂચ નગરપાલિકાએ અને આ કોન્ટ્રાક્ટરે કાયદો હાથમાં લઈને જે આ ગરીબ લોકોની 4 જેટલી દુકાનો તોડી એનાથી અમને સખત વાંધો છે. એ બાબતે આજે અમે તમામ દુકાનદારોને લઈને એમની પડખે ઊભા રહેવા માટે આજે અમે ભરૂચના કલેક્ટર શ્રી સાહેબને મળીશું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. માંગ કરીશું કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલ આ દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થાય અને જે દુકાનો તોડેલી છે એને ફરી બનાવી આપવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની અને નગરપાલિકાની છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આ તમામ દુકાનદારોને લઈને અને આ મા બહેનોને લઈ અને કોર્ટના દ્વાર ખખડાવીશું. અમને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોની અંદર ચોક્કસ આ તમામ ફેમિલી મેમ્બરો લઈને અમારે ગુજરાત વિધાનસભાના ગેટ પર ના જવું પડે. અમને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસેથી આશા અને અપેક્ષા છે કે આ લોકોને ન્યાય મળશે અને જસ્ટિસ મળશે ને ગુનેગાર જે લોકોએ ખોટી રીતે દુકાનો એની સામે કાયદેસરની કાર્યવાહી કરી એવી અમારી માંગ છે.